તો યુજીસીના નવા નિયમ પર સુપ્રીમ કોર્ટની રોક છે। નવા નિયમ પર રોક લગાવી દેવામાં આવ્યું છે। મહત્વનું છે કે યુજીસીના નવા નિયમનો દુરુપયોગ થઈ શકે છે તે પ્રમાણેનું અત્યારે સામે આવ્યું છે। સીજીઆઈનું કહેવું છે અને બીજી તરફ યુજીસીના નવા નિયમ માટે એક કમિટી બનાવવી જોઈએ તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે, કારણ કે જ્યારથી આ નિયમોને લઈને વાતચીત થઈ છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન સતત થઈ રહ્યા હતા અને આજે દેશભરની નજર હતી આ નિયમને લઈને, પરંતુ આખરે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટે નિવેદન જાહેર કર્યું છે તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે આ નિયમનો દુરુપયોગ થઈ શકે છે અને તેને જોતા પ્રાથમિક તબક્કે આ નિયમ માટે કમિટી બનાવવી જોઈએ તે પ્રમાણેનું અત્યારે સામે આવ્યું છે। યુજીસીના નવા નિયમ પર સુપ્રીમ કોર્ટે અત્યારે રોક લગાવી દીધી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી દેશભરમાં अलग अलग जगहों पर विरोध થઈ રહ્યા હતા। વધુ માહિતી સાથે संवाददाता वैभव श्रीवास्तव जुड़ा है। वैभव, जिस तरह से अभी इंफॉर्मेशन निकल के आई है, सुप्रीम कोर्ट ने रोक लगाई है इस नियम को लेके, क्या कुछ खास जानकारी? बिल्कुल, देखिए लगातार इस पे सुप्रीम कोर्ट में जो है आज इसकी सुनवाई थी यूजीसी को लेके, क्योंकि पूरे देश भर में जिस तरह से यूजीसी को लेके जो है विरोध चल रहा था, तो ऐसे स्थिति में सुप्रीम कोर्ट ने जो है फिलहाल के तौर पे जो है इस पे रोक लगा दी है और अब देखना ये होगा कि इसकी अगली सुनवाई कब होगी। वहीं से अगर देखा जाए तो सुप्रीम कोर्ट ने यूजीसी अधिनियम जो है 2026 को चुनौती देने वाली याचिका पर सुनवाई की थी। कोर्ट ने इन नियमों को सामान्य वर्गों में विभाजित मतभेद के आधार पर चुनौती दी गई थी। ऐसे स्थिति में सुनवाई के दौरान सुप्रीम कोर्ट ने नए नियम पे जो है वो रोक लगा दी है और अब जो अगला नए आदेश 2012 के नियम में लागू हुआ था वही लागू रहने की उम्मीद जताई जा रही है। तो कहीं ना कहीं जिस तरह से पूरे देश भर में यूजीसी को लेकर जो विरोध चल रहा था उसमें सुप्रीम कोर्ट का एक बड़ा फैसला देखने को मिला है। जी बिल्कुल वैभव, जानकारी के साथ जुड़ने के लिए धन्यवाद। आपसे अपडेट लेते रहेंगे। तो तमाम विरोध वच्चे अत्यारे सुप्रीम कोर्टे चिंता व्यक्त करी है और नियम पर हाल पूरती रोक लगाववामां आवी छे। तो जे प्रमाणे यूजीसीनी नवी मार्गदर्शिताना अलग अलग मुद्दाओं हता तेने लईने अलग अलग जे लोकोनुं हतुं ते लोकोनुं कहेवुं हतुं के अमारी साथे अन्याय थई जशे जो नवा नियमो जाहेर करवामां आवे અને તેને જોતા દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં આ નિયમને લઈને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું અને તેને જોતા સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે, પરંતુ હાલ પૂરતું જે પ્રમાણે આ નિર્ણય સામે આવ્યો છે સુપ્રીમ કોર્ટે રોક લગાવી અને ત્યારબાદ તેના નવા નિયમ પર રોક લગાવી અને સાથે જ કમિટીને લઈને ખાસ કરીને વાતચીત કરી છે, કારણ કે કહેવામાં આવી રહ્યું છે કે યુજીસીના નવા નિયમનો ઉપયોગી દુરુપયોગ થઈ શકે છે અને તેને જોતા નિયમ માટે કમિટી બનાવવી જોઈએ તેવું હાલ પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે। અને બીજી તરફ વિરોધ પણ કેટલાક રાજ્યોમાં જોવા મળ્યા હતા અને વિરોધને લઈને અંતે સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે। तो बीजी तरफ हाल 2012 नो जे नियम है ते ज लागू रहेशे ते प्रमाणेनी अत्यारे प्राथमिक माहिती सामे आवी।